બોટાદ શહેરમાં ભાજપના પ્રમુખ પર હુમલો થયો। ટિકિટ ન મળતા ભાજપના કાર્યકરે હુમલો કર્યો। બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલયની નીચે બબાલ થઈ। બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પર હુમલો કર્યો। બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો। બબાલમાં ભાજપના એક કાર્યકરને ઈજા પણ પહોંચી। બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય નીચે ભૂપતભાઈ ચૌહાણ કરીને એક હતા શખ્સ, તો એમના દીકરાની જે ઉમેદવારી એમને નોંધાવી હતી, પણ એમના દીકરાની ઉમેદવારીનું જે નામ છે પાર્લામેન્ટરી બોર્ડે મંજૂર કર્યું નથી। તો એમની એવી ફરિયાદ હતી કે મારા દીકરાનું નામ ઉમેદવારીમાં તમે નોંધાવો અને તમારી જવાબદારીમાં આવે છે। પણ આ જે છે એ પાર્ટીની સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા હોય છે। તો જે મારા હાથ પણ બંધાયેલા હોય છે, હું કોઈને ચાહું તો પણ એની અંદર સમાવેશ નથી કરી શકતો અને ચાહું તો કોઈને કાઢી પણ નથી શકતો। તો આવી પ્રક્રિયાની અંદર તો એને એના છોકરાની દાવેદારી મજબૂત થાય અને એનું નક્કી થાય એ પ્રમાણેની એની મને ટોર્ચર કર્યું અને એવું કહેવામાં આવ્યું કે મારો છોકરો નહીં આવે તો હું આ ફરિયાદ દાખલ કરીશ અને તમારી ઉપર હું ગમે તે પ્રમાણે ફરિયાદ કરીશ। એટલે મારી ઉપર એમને વાણી વિલાસ અભદ્ર ભાષામાં કર્યો અને મારી ઉપર હુમલો પણ કર્યો। પણ એ હુમલાથી બચવા માટે હું ખસી ગયો તો મારી સાથે મારા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ આઈટી સેલના યુવા મોરચાના બધા કાર્યકર્તાઓ હતા, તો એને પણ પગ ઉપર થોડુંક